सलाम अलैकुम विद्यार्थी भाई बहनों। धोरण 10 प्रकरण 6 जैविक क्रियाओं भाग 8 आ अगाऊ આપણે આ છે પ્રકરણની બે પ્રક્રિયાઓ પોષણ અને શ્વસન વિશે અભ્યાસ કર્યો। હવે આજે આપણે ત્રીજી જૈવિક ક્રિયા છે વહન, એના વિશે અભ્યાસ કરવાનો છે। વહન કરવું એટલે પસાર કરવું। સજીવોમાં જુદા જુદા દ્રવ્યોનું વહન એક ભાગમાંથી બીજા ભાગમાં પદાર્થોને એક ભાગમાંથી બીજા ભાગ સુધી પહોંચાડવાની જે ક્રિયા છે એને વહન ક્રિયા કહે છે। વહનમાં આજે આપણે માનવોમાં વહન ક્રિયા કઈ રીતે થાય છે એની સમજ મેળવવાની છે। તો માનવમાં વહન ક્રિયા કયા કયા પદાર્થોની થાય? तो खोराक એટલે કે પોષક દ્રવ્યો, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને નક્કામાં પદાર્થો કે જેને આપણે ઉત્સર્ગ દ્રવ્યો કહીએ છીએ એનું વહન કરવાનું હોય છે, જે આપણા શરીરમાં રુધિર દ્વારા થાય છે। કયા પદાર્થોનું વહન કોના દ્વારા થાય છે? તો આપણા શરીરમાં માનવમાં રુધિર દ્વારા થાય છે। રુધિર એ શું છે? તો રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે। રુધિરમાં બે પ્રકારના ઘટકો રહેલા છે, એક છે પ્લાઝ્મા અને બીજું છે રુધિર કણો। પ્લાઝ્મા એ શું છે? તો હાલના સંજોગોમાં કોરોના રોગ ફેલાયા પછી આપણે પ્લાઝ્મા વિશે વારંવાર સાંભળીએ છીએ। પ્લાઝ્મા એ રુધિરમાં રહેલો પ્રવાહીવાળો ભાગ, પ્રવાહી માધ્યમનો જે ભાગ છે એ ભાગને પ્લાઝ્મા કહે છે। જ્યારે બીજો જે ભાગ છે એમાં રુધિર કણો છે, પ્રવાહી માધ્યમમાં રુધિર કણો તરતા હોય છે। એ રુધિર કણો પણ ત્રણ પ્રકારના છે, એક છે રક્તકણ, બીજા છે શ્વેત કણો અને ત્રીજા છે ત્રાકકણ। અને ત્રણેયનું કાર્ય ભિન્ન ભિન્ન છે। પ્લાઝ્મા છે શરીરમાં ઓક્સિજન, ખોરાક, ઉત્સર્ગ દ્રવ્યો, ઉત્સેચકો અને અન્ય દ્રવ્યોનું વહન કરે છે। જ્યારે રક્તકણો છે એ ઓક્સિજન રક્તકણમાં રહેલા, આગળના આપણે વિડીયોની અંદર જોઈ ગયા કે રક્તકણોમાં રહેલો આ હિમોગ્લોબિન છે, એ હિમોગ્લોબિન ઓક્સિજન સાથે સંયોજાઈ ઓક્સી હિમોગ્લોબિન બનાવી અને દરેકે દરેક કોષ સુધી પહોંચાડે છે। એટલે ઓક્સિજનનું વહન કરવાનું કાર્ય રક્તકણોનું છે અને બાકીના ઘટકોનું વહન છે પ્લાઝ્મા દ્વારા થાય છે। RBC લખ્યું છે, જે રેડ બ્લડ સેલ્સ। આપણે ઘણીવાર શરીરમાં એમ કે કણ ઘટી ગયા છે એમ કહીએ છીએ, કોઈ બીમાર પડી જાય ત્યારે એ જાણવું જરૂરી હોય છે કે રક્તકણ ઘટી ગયા છે એટલે કે RBC ઘટી ગયા છે, રેડ બ્લડ સેલ ઘટી ગયા છે કે WBC ઘટી ગયા છે કે વ્હાઇટ બ્લડ સેલ, જેને શ્વેત કણો કહેવાય, એ ઘટી ગયા છે, એ જાણવું ખાસ જરૂરી હોય છે। તો ક્ષારોનું વહન પણ આપણા રુધિર દ્વારા જ થાય છે। આમ માનવમાં વહન ક્રિયા જે છે એ મુખ્યત્વે રુધિર દ્વારા થાય છે, એ ખાસ અગત્યની બાબત છે। હવે એનાથી આગળ આપણા શરીરમાં રુધિરનું જે વહન કરવા માટેનું જે અસરકારક પરિવહન તંત્ર હોય છે, એટલે કે પરિપથ જે છે એ પરિપથ છે એની ખાસ જરૂર છે અને એ પરિપથ કેટલીક લાક્ષણિકતાઓ ધરાવતું હોવું જોઈએ। કેવી લાક્ષણિકતાઓ ધરાવતું હોવું જોઈએ આ પરિપથ કે પરિવહન તંત્ર? તો રુધિરને સમગ્ર શરીરમાં ધકેલી શકે એવા પંપનું કાર્ય કરી શકે, પંપ તરીકે કાર્ય કરી શકે એવું અંગ હોવું જોઈએ। આ પરિવહન તંત્ર રુધિરને શરીરમાં અસરકારક રીતે ફેરવવા માટે જે પરિવહન તંત્ર છે એ પરિવહન તંત્રમાં એક અંગ એવું હોવું જોઈએ કે રુધિરને સમગ્ર શરીરમાં ધકેલી શકે, અને એવા અંગ તરીકે આપણા શરીરની અંદર હૃદય છે। પછી બધી જ પેશીઓ સુધી વાહિકાઓની જાળીમય રચના હોવી જોઈએ। શરીરની બધી જ પેશીઓ, માનવ શરીરનું અંગ એ પેશીઓનું બનેલું છે
અને એ પેશીઓ સુધી વાહિકાઓની જાળીમય રચના હોવી જોઈએ. અને એના માટે આપણા શરીરની અંદર 3 પ્રકારની આવી વાહિકાઓ હોય છે, જેને રુધિર વાહિનીઓ આપણે કહીએ છીએ. જેમાં ધમની, શિરા અને ત્રીજી રુધિર કેશિકાઓ. ધમની અને શિરા એ મોટી રુધિર વાહિનીઓ છે, પોલી નળીઓ રુધિરને વહન કરવાની. અને ધમની અને શિરાઓ જ્યારે નાની નલિકાઓમાં વહેંચાય ત્યારે એને રુધિર કેશિકાઓ કહે છે. અને ત્રીજી લાક્ષણિકતા છે કે પરિવહન તંત્રના પરિપથમાં, એ પરિપથ શબ્દ એટલા માટે વાપર્યો છે કે હૃદયથી જુદા જુદા અંગો સુધી રુધિર પહોંચે છે અને જુદા જુદા અંગોથી ફરીથી રુધિર, અશુદ્ધ રુધિર હૃદયમાં આવી અને ફેફસા તરફ શુદ્ધ થવા માટે જાય છે. આમ સમગ્ર એક ચક્ર પૂરું થાય છે. જ્યાં પણ ચક્રની વાત આવે ત્યાં પરિપથ શબ્દ આવે. પરિ એ ચક્રના અર્થમાં શબ્દ છે. પરિવહન તંત્રના પરિપથમાં જ્યારે કોઈ ઈજા થાય, સમગ્ર પરિવહનના કાર્ય દરમિયાન કેટલીક વાર કેટલાક કોષો કે પેશીઓને જ્યારે ઈજા પહોંચે ત્યારે કાર્ય અટકી ના જાય, એટલા માટે એનું સમારકામ પણ થઈ શકે એ પણ એટલું જ જરૂરી હોય છે. દાખલા તરીકે એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ, શરીરના કોઈ ભાગમાંથી જ્યારે રુધિરનું વહન, કોઈ ભાગને ઈજા પહોંચે ત્યારે ભાગમાંથી રુધિર વહેતું હોય છે. જો રુધિર એ વહેતું હોય એ અટકાવવું, કુદરતી રીતે અટકાવવું જરૂરી છે. જો રુધિર વહેતું બંધ ન થાય તો રુધિર વાહિનીઓમાં રુધિરનું દબાણ છે એ ઘટે છે, જેને કારણે શરીરની જૈવિક ક્રિયાઓમાં વિક્ષેપ ઊભો થાય અને રુધિરનું જે હૃદય સુધી, અશુદ્ધ રુધિરનું હૃદય સુધી પહોંચવાનું અને શુદ્ધ રુધિરનું હૃદયથી જુદા જુદા અંગો સુધી પહોંચવામાં જે દબાણની જરૂર છે એ દબાણ ઘટે છે. અને એટલા માટે જ પરિવહન તંત્રના પરિપથમાં કોઈ અંગને, કોઈ કોષ કે પેશી કે અન્ય ભાગને ઈજા થાય ત્યારે એનું સમારકામ પણ થઈ શકે એવું પરિવહન તંત્ર હોવું જોઈએ, જે આપણા શરીરમાં હોય છે, માનવ શરીરમાં હોય છે. હવેથી એનાથી આગળ બીજો નવો મુદ્દો લઈએ આપણે કે મનુષ્યના હૃદયમાં રુધિર પરિપથનો પથ સમજાવો. મનુષ્યના હૃદયમાં રુધિર પરિવહનનો પથ એટલે કે માર્ગ સમજાવો. આ જ પ્રશ્ન બીજી રીતે પૂછાય કે સમજાવો. હૃદય છે એ આપણો પંપ છે, રુધિરનો પરિવહન કરતો પંપ છે. હવે આ પ્રશ્ન 4 ગુણનો પૂછાય ત્યારે એક ગુણ છે આકૃતિનો છે. આકૃતિમાં જુદા જુદા ભાગો દર્શાવવાના છે. એ ભાગોમાં આકૃતિને તમે બરાબર ધ્યાનથી સમજી લેજો. એના જે અંગો છે એ ઉપરના ભાગમાં છે, એટલે આપણે એના ભાગોને આપણે જોતા જઈએ અને સમજતા જઈએ. હૃદયની અંદર 2 પ્રકારના રુધિરનું વહન થતું હોય છે. એક ઓક્સિજનયુક્ત રુધિર અને બીજું ઓક્સિજન વિહીન રુધિર. બંને રુધિર એકબીજા સાથે ભળી ના જાય એ માટે કુદરતી રીતે હૃદયની અંદર 4 ભાગ પડેલા હોય છે. આ 4 જે ભાગ છે એ ઊભા અને આડા પડદાને કારણે પડે છે. ઉપરના 2 ભાગોને કર્ણકો કહેવામાં આવે છે અને નીચેના 2 ભાગોને ક્ષેપકો કહેવામાં આવે છે. ઉપરના જે 2 ભાગો છે એમાં ડાબી તરફનો જે ભાગ છે એને ડાબું કર્ણક અને ડાબી તરફનો નીચેનો ભાગ છે, ડાબી તરફના ઉપરના ભાગને ડાબું કર્ણક અને ડાબી તરફના નીચેના ભાગને ડાબું ક્ષેપક કહેવાય. જ્યારે જમણી તરફનો ઉપરનો જે ભાગ છે એને જમણું કર્ણક અને નીચેનો જે ભાગ છે એને જમણું ક્ષેપક કહેવામાં આવે છે. આમ ઉપરના 2 ભાગોને કર્ણકો અને નીચેના 2 ભાગોને ક્ષેપકો કહે છે. તો કર્ણકો અને ક્ષેપકોને કારણે હૃદયના કુલ 4 ભાગ પડે છે. સમગ્ર રુધિર પરિવહન કઈ રીતે થાય છે? ફેફસામાંથી શુદ્ધ થયેલું રુધિર છે ફેફસાની અંદર શુદ્ધ થાય છે. આપણે શ્વસન તંત્રની અંદર જોયું કે શ્વસન તંત્રમાં શ્વાસ વાહિકાઓ જે છે એને છેડે આવા ફુગ્ગા જેવી રચના હોય છે.
આપણે નાક દ્વારા શ્વસન કરીએ, નાકમાંથી શ્વાસ નળીમાં હવા આવે, શ્વાસ નળીમાંથી શ્વાસ વાહિનીઓમાં, અને શ્વાસ વાહિનીઓની નાની જે નલિકાઓ હોય છે, અસંખ્ય જે નાની નાની નલિકાઓ હોય, એ નાની નાની નલિકાઓને છેડે આવા વાયુકોટરો હોય છે. એ વાયુકોટરોમાં હવા પહોંચે છે. એ વાયુકોટરોની આસપાસ રુધિર કેશિકાઓ હોય છે. એ રુધિર કેશિકાઓમાંથી વાયુકોટરોમાં ડાયઓક્સિજન લઈ લે રુધિર કેશિકાઓ, અને કાર્બન ડાયોક્સાઇડને વાયુકોટરોમાં ઠાલવે છે. એટલે ઓક્સિજન રુધિર કેશિકાઓમાં આવે. એ રુધિર કેશિકાઓ આગળ વધી મોટી રુધિર વાહિનીઓ બની અને શુદ્ધ રુધિરને, ઓક્સિજનયુક્ત રુધિરને ફુફ્ફુસીય શિરા દ્વારા હૃદયની અંદર ઠાલવે છે. આપણે એટલે અહીંથી એ જ શરૂ કરવાનું છે. આ બધી બાબતો ખાલી સમજવા માટે મેં તમને કીધી છે કે હૃદયમાં ફુફ્ફુસીય શિરા દ્વારા ફેફસામાંથી શુદ્ધ થયેલું ઓક્સિજનયુક્ત રુધિર હૃદયની અંદર ડાબા કર્ણકમાં ઠલવાય છે. હૃદયના ડાબા કર્ણકમાં ફુફ્ફુસીય શિરાઓ દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર, શુદ્ધ રુધિર ઠલવાય છે. અહીં આગળ તમે શીખશો તો 3 પ્રકારની રુધિર વાહિનીઓ છે: ધમની, શિરા અને રુધિર કેશિકાઓ. ધમનીમાં શુદ્ધ રુધિર વહે અને શિરામાં અશુદ્ધ રુધિર વહે છે. પણ અહીં ફુફ્ફુસીય શિરા શુદ્ધ રુધિર લાવે છે. એટલે કે ફુફ્ફુસીય શિરા એ અશુદ્ધ, એક અપવાદરૂપ વાહિની છે. શિરા જોઈએ અને આપણને ખ્યાલ આવે કે એમાં અશુદ્ધ રુધિર હશે, પણ અહીં ફુફ્ફુસીય શિરા છે, અપવાદરૂપ છે, જેમાં શુદ્ધ રુધિર વહે છે, જે હૃદયના ડાબા કર્ણકમાં ઠાલવે છે. હૃદયના ડાબા કર્ણકમાં જ્યારે ફુફ્ફુસીય શિરા દ્વારા શુદ્ધ રુધિર ઠલવાય ત્યારે આ કર્ણક છે શિથિલન પામે છે. શિથિલન એટલે ઢીલું પડે અને પહોળું બને અને મોટું બને. તો ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ હોય છે. વાલ્વ એવી રચના છે કે જે એક જ તરફ પ્રવાહીનું વહન કરે છે. અહીં રુધિરનું વહન ઉપરથી નીચે તરફ થાય છે, પણ પાછું નીચેથી ઉપર દ્વિદલ વાલને કારણે થઈ શકતું નથી. તો ડાબા કર્ણકનું શિથિલન થાય એટલે બધું રુધિર ફુફ્ફુસીય શિરા દ્વારા ડાબા કર્ણકમાં આવે. ત્યાર પછી ડાબા કર્ણકનું રુધિર દ્વિદલ વાલ ખોલી અને ડાબા ક્ષેપકમાં આવે છે. એ સમયે ડાબું કર્ણક સંકોચાય છે. એની સંકોચન ક્રિયાને કારણે બધું જ રુધિર દ્વિદલ વાલ દ્વારા ડાબા ક્ષેપકમાં આવે. એ સમયે ડાબું ક્ષેપક છે શિથિલન પામે, એટલે કે ઢીલું પડે. ઉપરનું કર્ણક સંકોચાય અને નીચેનું ક્ષેપક છે શિથિલન પામે છે. અને હવે ડાબું ક્ષેપક સંકોચન પામે એટલે ડાબા ક્ષેપકમાંથી બધું જ રુધિર શરીરના વિવિધ અંગો તરફ પહોંચે છે. ડાબું ક્ષેપક સંકોચન પામે એટલે બધું જ શુદ્ધ રુધિર, ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ વહન પામવા માટે પહોંચે છે. હવે આ જ સમયે જ્યારે ઉપર ડાબું કર્ણક છે શિથિલન પામે, એ જ વખત બાજુમાં જમણું કર્ણક પણ શિથિલન પામે છે. ડાબા કર્ણકમાં ફુફ્ફુસીય શિરા દ્વારા શુદ્ધ રુધિર ઠલવાય છે. એ જ સમયે જમણું કર્ણક શિથિલન પામે ત્યારે અગ્ર મહાશિરા અને પશ્ચ મહાશિરા, મહાશિરા અને પશ્ચ મહાશિરા દ્વારા અશુદ્ધ રુધિર ઓક્સિજન વિહીન શરીરના જુદા જુદા ભાગોમાંથી શિરાઓએ એકઠું કરેલું અશુદ્ધ રુધિર જમણા કર્ણકમાં ઠલવાય છે. જમણું કર્ણક એ સમયે શિથિલન પામે છે. ડાબા કર્ણકની સાથે જ જમણું કર્ણક પણ શિથિલન પામે છે. એ સમયે ડાબા કર્ણકમાં શુદ્ધ રુધિર આવે, જમણા કર્ણકમાં અશુદ્ધ રુધિર આવે. આ અશુદ્ધ રુધિર ત્રિદલ વાલ ખોલી જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે ત્રિદલ વાલ હોય છે. આ જે વાલ્વ છે એ વાલ્વ જેવી જે રચના છે જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં રુધિરને આવવા દે છે, પણ ક્ષેપકમાંથી કર્ણકમાં રુધિરને પાછું જવા દેતું નથી.
જમણું કર્ણક શિથિલન પામે એટલે એમાં એ રુધિરથી ભરાય છે, અને ત્યાર પછી જમણું કર્ણક સંકોચન પામે એટલે ત્રિદલ વાલ મારફતે જમણા ક્ષેપકમાં રુધિર આવે છે. જમણા ક્ષેપકમાંથી રુધિર, અશુદ્ધ રુધિર, ઓક્સિજન વિહીન રુધિર ફુફ્ફુસીય ધમની દ્વારા ફેફસા તરફ શુદ્ધ થવા માટે જાય છે. આમ હૃદય છે પંપ જેવું કાર્ય કરી શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિરનું વહન કરે છે. શુદ્ધ રુધિરનું વહન જુદા જુદા અંગો તરફ અને અશુદ્ધ રુધિરનું વહન ફેફસા તરફ શુદ્ધ થવા માટે કરે છે. ફેફસામાંથી ફરીથી શુદ્ધ થયેલું રુધિર ફરીથી ફુફ્ફુસીય શિરા દ્વારા ડાબા કર્ણકમાં ઠલવાય, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આવે અને શરીરના વિવિધ ભાગોમાં જાય. શરીરના વિવિધ ભાગો સુધી રુધિર પહોંચે ત્યાર પછી ત્યાં O2 અને CO2નો આપલે થઈ એ દરેક કોષમાંથી O2 ઉપયોગમાં લેવાય અને CO2 પાછું રુધિરમાં ઠલવાય અને એ CO2 યુક્ત એટલે કે અશુદ્ધ રુધિર પાછું હૃદયની અગ્ર મહાશિરા અને પશ્ચ મહાશિરા દ્વારા હૃદયમાં ઠલવાય. હૃદયમાંથી ફરી એ ફેફસા તરફ શુદ્ધ થવા માટે જાય છે અને ફેફસામાંથી શુદ્ધ થઈને રુધિર પાછું ફુફ્ફુસીય શિરાઓ દ્વારા ફરીથી ડાબા કર્ણકમાં ઠલવાય છે. આમ મનુષ્યના હૃદયમાં રુધિર પરિવહનનો આ બેવડો માર્ગ કહેવામાં આવે છે. ડબલ વખત પરિવહન થતું હોવાથી અને બેવડું પરિવહન પણ કહેવામાં આવે છે. અહીં આપણે 3 પ્રકારની રુધિર વાહિનીઓ વિશે અભ્યાસ કર્યો. રુધિર વાહિનીઓ 3 પ્રકારની છે. એક પહેલી રુધિર વાહિની આપણે જોઈએ એ છે ધમની. ધમની છે હૃદયમાંથી શુદ્ધ રુધિરને એટલે કે ઓક્સિજનયુક્ત રુધિરને શરીરના વિવિધ ભાગો સુધી લઈ જાય છે. જ્યારે શિરા છે વિવિધ ભાગોમાંથી હૃદયને વિવિધ ભાગોમાંથી રુધિરને શરીરના વિવિધ ભાગોમાંથી અશુદ્ધ રુધિરને હૃદય સુધી લાવે છે. જ્યારે રુધિર કેશિકાઓ જે છે એ રુધિર કેશિકાઓ ધમની અને શિરાની નાની નલિકાઓ છે. ધમની છે નાની નાની નલિકાઓમાં જ્યારે વહેંચાય ત્યારે એને રુધિર કેશિકા કહેવાય અને ધમનીની રુધિર કેશિકા હોય તેને ધમનિકા કહેવામાં આવે છે. અને જો શિરાની નાની 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 નલિકાઓમાં વહેંચાય જ્યારે શિરા, ત્યારે એની રુધિર કેશિકાને શિરિકા કહેવામાં આવે છે. આ ધમનિકાઓ અને શિરિકાઓ કોષો રુધિરમાં પસાર થતી હોય છે અને પેશી કોષોની આસપાસ વીંટળાયેલી હોય છે. દાખલા તરીકે એક ધમની છે શુદ્ધ રુધિર લઈને આવે છે, એ પેશી કોષની આસપાસ નાની નલિકામાં વહેંચાઈ અને વીંટળાય છે, જેને આપણે ધમનિકા કહીશું. ધમનિકા આની અંદર ઓક્સિજનવાળું રુધિર છે, ઓક્સિજનયુક્ત રુધિર છે, O2 યુક્ત રુધિર છે. આ ધમનિકા આ કોષને ઓક્સિજન આપી દેશે અને કાર્બન ડાયોક્સાઇડ લઈ લેશે. હવે આગળના જે ભાગ છે એની અંદર રુધિર કેશિકા જે નાની છે એની અંદર હવે કાર્બન ડાયોક્સાઇડ છે. પહેલાં ઓક્સિજન હતો, ઓક્સિજન આપી દે છે અને અહીંથી કાર્બન ડાયોક્સાઇડ કોષમાંથી લઈ લે છે. હવે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર કેશિકા બની એટલે હવે એ ધમનિકા નહીં બને, હવે એને કહેવાશે શિરિકા. અને એ શિરિકાઓ આગળ જઈ અને મોટી વાહિનીઓમાં ફેરવાય એને કહેવાય છે શિરા. એટલે ધમનીની નાની રુધિર કેશિકાઓને ધમનિકા, શિરાની નાની રુધિર કેશિકાઓને શિરિકા કહેવામાં આવે છે. હવે આપણે આગળ રુધિર વાહિનીઓની વાત કરીએ પહેલાં અહીં કર્ણકો અને ક્ષેપકોની વાત કરી હતી. તો કર્ણકો જે છે એની દિવાલ પાતળી હોય છે, જ્યારે ક્ષેપકો છે એની દિવાલ છે જાડી હોય છે અને સ્થિતિસ્થાપક હોય છે. એનું કારણ છે કે ક્ષેપકોમાંથી રુધિર આગળની તરફ વહન કરવાનું હોય છે એટલે એમાં દબાણ વધારે હોય છે. એટલે આમાં ખાસ યાદ રાખવાનું કે કર્ણકોની દિવાલ પાતળી જ્યારે ક્ષેપકોની દિવાલ જાડી હોય છે. અહીં ધમની અને શિરાની અંદર વાત કરવાની છે આપણે. ધમનીની જે દિવાલ છે
જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, જ્યારે શિરાઓની જે દિવાલ છે એ પાતળી હોય છે. ધમનીમાં શુદ્ધ રુધિર વહે છે, શિરામાં અશુદ્ધ રુધિર વહે છે. અહીં તફાવતમાં કર્ણકો અને ક્ષેપકોના તફાવત પૂછી શકાય. રુધિરવાહિનીઓમાં ધમની અને શિરાનો તફાવત પણ પૂછાય. ત્યારે ખાસ જે બાબતો છે યાદ રાખવાની અહીં કર્ણકો છે એની દિવાલ કેવી છે? પાતળી છે, જ્યારે ક્ષેપકોની દિવાલ જાડી છે. જ્યારે અહીં ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક, જ્યારે શિરા છે એની દિવાલ એ પાતળી છે. આ જે માહિતી આજે મેં તમને આપી એમાંથી જે અગત્યના પ્રશ્નો છે સ્વાધ્યાયના, અને અંદર ચોપડીની અંદર પણ પુસ્તકમાં પણ કેટલાક નાના પ્રશ્નો આપેલા છે. પ્રશ્નોના જવાબ શોધીને તમે લખજો અને યાદ કરવાનો પ્રયત્ન કરજો. આગળના ધોરણોમાં પણ આની તમને જરૂર પડશે. મેં ફરી એકવાર કહું છું કે આ જે પ્રકરણ છે એ આપણા શરીર સાથે સંકળાયેલું છે, એટલે આપણા શરીરની જાણકારી પણ આપણને હોવી એટલી જ જરૂરી છે. તેના માટે પણ એ અગત્યનું છે. અસ્સલામુ અલૈકુમ.